નમસ્કાર દર્શક મિત્રો, તમે મારી ચેનલમાં ઘણા બધા વિડીયો જોયા છે અને ઘણા બધા દર્શકો કોમેન્ટથી પ્રતિભાવ પણ આપે છે. તો ચાલો આજે આપણે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આ બંનેનું આયોજન વધુમાં વધુ સારું કેવી રીતે આપણે શાળામાં કરી શકીએ તેમના વિશે થોડીક વાત કરીએ. તે બધા માટે જરૂરી તો ખૂબ સારું કાર્યક્રમનું સંચાલન છે. તેમની વાત આપણે હવે પછીના વિડીયોમાં કરશું. પણ આજે હું તમને વિડીયોમાં જે બાળકોને જે વક્તવ્ય આપવાનું છે તેના જુદા જુદા વિષય વિશે થોડી વાત કરવા માંગુ છું. આપણે કોઈ પણ વિષય ઉપર બાળકોને બોલતા શીખવીએ ત્યારે માત્ર આપણે તેને સ્ક્રિપ્ટ આપી દેવાની નથી. એટલે કે જો બાળકોને તમે 200 કે 250 શબ્દોમાં કોઈ પણ જાતનું લખાણ આપી દેશો તો એવું બનશે કે તે બાળક પોતાના મૌલિક વિચારો રજૂ નહીં કરી શકે. આપણે બાળકોને બોલતા કરવાના છે અને એ પણ મૌલિક રીતે. ગુજરાતી આપણી માતૃભાષા છે. આપણે જન્મથી તેને સાંભળીએ છીએ, બોલીએ છીએ અને હવે તો લખતા વાંચતા પણ બાળકોને આવડે છે. તો બાળકોને આપણે એવી રીતે શીખવાનું છે કે મુદ્દાના આધારે તે પોતાના મૌલિક વિચારો રજૂ કરી શકે. આ પ્રવેશોત્સવમાં આપણે થોડાક વિષય વિશે વાત કરીએ કે જેના વિશે બાળકોને વક્તવ્ય આપવાનું છે. તો ચાલો તૈયાર થઈ જાઓ અને યાદ રાખો કે તમે આ રીત અનુસરશો એટલે કોઈ પણ વિષય ઉપર તમે આરામથી મૌલિક રીતે તમારા વિચારો રજૂ કરી શકશો. આ વિડીયો છેટ સુધી જોવા વિનંતી છે, એટલે કે તમને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન મળી રહેશે. અને કદાચ કાંઈ ભૂલ થઈ જાય, ક્ષતિ હોય તો તમે મને જરૂરથી જણાવી શકશો, જેથી કરીને હવે પછીના વિડીયોમાં તે ભૂલ અમે સુધારી શકીએ. જે મિત્રોને મોબાઈલ નંબર છે તેઓ તો વોટ્સઅપથી પણ અમને મેસેજ કરી શકે છે અને જેઓ અમારા પરિચયમાં નથી તેઓ યુટ્યુબમાં કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ લખીને પણ અમને તમારા પ્રતિભાવો રજૂ કરી શકો છો. તો ચાલો આપણે દરેક વિષય ઉપર કેવી રીતે વિદ્યાર્થીઓને મૌલિક રીતે બોલતા શીખવું તેમના વિશે વાત કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક વિષય પસંદ કરીએ. વિષય છે બેટી બચાવો. બેટી બચાવો શીર્ષક ઉપરથી જ આપણે અંદાજ આવી જાય છે કે તેમના વિશે આપણે શું બોલવાનું છે. તો ચાલો આપણે કોઈ પણ જાતના બેઠા લખાણનો આધાર નહીં લઈએ, પણ હું તમને થોડાક એવા મુદ્દા તમારી સામે રજૂ કરું છું કે એ મુદ્દાના આધારે તમે ખૂબ સારું વક્તવ્ય આપી શકો છો. તો સૌથી પ્રથમ આપણે એક મુદ્દો પહેલો એવો ધ્યાનમાં રાખીએ: સ્ત્રી અને પુરુષ, દીકરો અને દીકરી, એક સિક્કાની બે બાજુઓ. આ એક મુદ્દો છે. એના આધારે તમે 5 થી 7 લીટી બોલી શકો. સમાજમાં દીકરા અને દીકરીનું મહત્વ છે, પુરુષ અને સ્ત્રીનું બંનેનું સ્થાન સરખું છે, એના વિશે તમે થોડુંક બોલો એટલે 5 થી 7 વાક્યો તેમાં તૈયાર થઈ જશે. ત્યાર પછી તેમાં બીજો મુદ્દો છે પ્રાચીન સમયથી આજ સુધી સ્ત્રીઓનું યોગદાન. આપણે તેમના માટે રામાયણ અને મહાભારતના પ્રસંગોથી લઈને અત્યાર સુધીમાં જે કંઈ પણ આપણી આજુબાજુના બનાવો બનેલા છે, ઇતિહાસમાં જે ઘટનાઓ છે અથવા તો જે પ્રેરક પ્રસંગો છે કે જેમાં સ્ત્રીઓનું યોગદાન ખૂબ સારું રહ્યું છે, તેવા તમે ઉદાહરણ લઈ લો અને તેમના વિશે વાત કરો એટલે એમાં પણ તમને 5 થી 7 વાક્યો આરામથી મળી જશે. ત્યાર પછી એક મુદ્દો એવો છે કે વિવિધ ક્ષેત્રોના એવા નામ કે જેમાં દીકરીઓએ ખૂબ જ સારું યોગદાન આપેલું હોય. વિવિધ ક્ષેત્રો એટલે ત્યાં અભ્યાસના પણ હોઈ શકે અને બિન અભ્યાસુ પણ હોઈ શકે. અત્યારે તમે જ્યાં નજર કરો ત્યાં દરેક ક્ષેત્રમાં દીકરીઓએ ખૂબ સારી પ્રગતિ કરી છે. પછી અવકાશનું ક્ષેત્ર હોય, વિજ્ઞાનની વાત કરીએ આપણે, સામાજિક હોય, રમતગમતનું હોય કે કોઈ પણ અભ્યાસનું ક્ષેત્ર તમે લઈ લો, એમાં દીકરીઓએ ખૂબ જ અત્યારે યોગદાન આપેલું છે. તો તમે એ દરેક ક્ષેત્રોના નામ અને તેમાં કોઈએ વધુ સફળતા મેળવી હોય તેવી દીકરીઓના નામ સાથે જોડી અને તમે આરામથી થોડું વક્તવ્ય આપી શકો. ત્યાર પછીનો મુદ્દો છે વિશ્વમાં અને ભારતમાં સ્ત્રી અને પુરુષની સરખામણી, બંનેમાં કેટલો તફાવત છે. એવું બને છે કે માત્ર ભારતમાં પણ અલગ અલગ રાજ્યોમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ જુદું જુદું હોય છે. 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ દરેક રાજ્યોમાં એક સરખું નથી. તો તમે તેનો પણ સંદર્ભ લઈને આપણે દીકરીઓનું મહત્વ વધુમાં વધુ સમજાવી શકીએ. ત્યાર પછી ભવિષ્યમાં આમનામ પરિસ્થિતિ રહી તો ભવિષ્યમાં ઊભી થનારી સામાજિક સમસ્યાઓ વિશે તમે થોડું બોલી શકો. જો આમનામ પરિસ્થિતિ રહેશે તો દિવસે ને દિવસે દીકરીઓની સંખ્યા ઘટતી જશે અને પુરુષોની સંખ્યા વધતી જશે.
તો એક સમય એવો આવશે કે આપણે દીકરીઓની સંખ્યા ઘટતી જશે અને પુરુષોની સંખ્યા વધતી જશે. તો એક સમય એવો આવશે કે આપણા માટે સામાજિક રીતે પણ ખૂબ જ મુશ્કેલીઓ સર્જાશે. તો તમે તેમના વિશે પણ થોડુંક બોલો એટલે તમારું વક્તવ્ય ખૂબ સારું થઈ જશે. ત્યાર પછી સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો. આપણા સમાજમાં દીકરી અને દીકરો એક સમાન ગણવા માટે સરકારશ્રીએ પણ ખૂબ જ યોજનાઓ બહાર પાડી છે અને લોકોમાં ધીમે ધીમે તેમાં જાગૃતતા આવી છે. પણ વધુમાં વધુ લોકો જાગૃત થાય અને દીકરીને પણ દીકરા સમાન ગણે તેમના માટે આપણે વધુમાં વધુ પ્રયત્નો કરવા પડશે. દરેક જ્ઞાતિમાં, સમાજમાં, ધર્મમાં, દરેક જગ્યાએ દીકરો અને દીકરી એક સમાન બને તેવા આપણે પ્રયત્નો કરવા પડશે. આધ્યાત્મિક રીતે પણ દરેક ધર્મગુરુઓને, સંતો, મહંતો અથવા તો જે કોઈ પણ સંપ્રદાયના ધર્મગુરુઓ છે તેમને પણ એક વિનંતી કરીએ કે તમે પણ જ્યારે તમારી સભામાં અથવા તો તમે પણ જ્યારે કોઈ જાહેર પ્રવચન કરતા હોય ત્યારે દીકરો અને દીકરી એક સમાન છે તેવો તમે સંદેશો અનેક લોકોને એક સાથે આપી શકો તો લોકો તમારા કહેવાથી પણ ઘણું બધું ધ્યાનમાં લેશે અને પરિણામ એવું આવશે કે આપણે દીકરો અને દીકરી બંને એક સમાન ધીમે ધીમે સમાજમાં થઈ જશે. આ માત્ર મુદ્દાઓ મેં તમને રજૂ કર્યા છે. મુદ્દાઓ સિવાય તમે અલગ અલગ ઘણું પણ ઉમેરી શકો. જેમ કે તમારી સ્થાનિક પરિસ્થિતિ હોય, જિલ્લાની, તાલુકાની કે રાજ્યની, તેમાં હમણાં જ કોઈ દીકરીઓએ ખૂબ સારું યોગદાન આપેલું હોય, પછી તે રમતગમતનું ક્ષેત્ર હોય કે કોઈ બીજું અલગ ક્ષેત્ર હોય, તેનું તમે ઉદાહરણ આપીને પણ તે દીકરીને મહત્વ વધુ છે તેવું તમે બતાવી શકો. દાખલા તરીકે ગીર સોમનાથ જિલ્લામાં સરખડી ગામની વોલીબોલની બહેનોની ટીમ છે, તેમણે સમગ્ર ભારતમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે, તો તેનું ઉદાહરણ તમે આપી શકો. એવી રીતે તમારી સ્થાનિક કક્ષાએ જે કોઈ પણ બહેનોએ કલાકુંભ મહોત્સવ આવે છે તેમાં પણ કોઈએ વધુમાં વધુ પ્રગતિ કરી હોય તો તમે તેમનું પણ નામ આપી શકો. 10મા 12મા ધોરણની પરીક્ષામાં કોઈ સારા માર્ક લાવ્યા હોય, ખૂબ સારી પ્રગતિ કરી હોય તો તમે તેનું પણ ઉદાહરણ તમે આપી શકો. આવી રીતે આપણે દીકરીઓના અનેક ઉદાહરણ આપીને અલગ અલગ વક્તવ્યમાં તમે ઉમેરો કરી શકો છો. માત્ર ને માત્ર એક જ સ્ક્રિપ્ટેડ લખાણ તમે બોલશો તો કદાચ એવું પણ બની શકે કે જે પ્રવેશોત્સવમાં જે મહેમાનો આવે છે તે દરરોજ 3 શાળામાં સાંભળીને આવે છે. તો એવું બનશે કે એકને એક વક્તવ્ય સાંભળવાથી તમારું વક્તવ્ય, તમારી રજૂઆત ખૂબ સારી હશે તો પણ તે સામે બેસેલા લોકોને ખૂબ અસરકારક રહેશે નહીં. તમારા વક્તવ્યમાં થોડીક મૌલિકતા લાવો અને ખૂબ અસરકારક રહેશે નહીં. તમારા વક્તવ્યમાં થોડીક મૌલિકતા લાવો, થોડોક અવરોહ લાવો અને થોડુંક તમારું પોતાનું પણ ઉમેરો તો તમારું વક્તવ્ય ખૂબ સરસ મજાનું થઈ જશે. તો શિક્ષક મિત્રો, તમને પણ 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડીયો તમને કેવો લાગ્યો તેમનો પ્રતિભાવ અમને જરૂરથી આપશો. અને આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર બાળકોમાં મૌલિક શક્તિ વિકસે અને આપણી શાળામાં જે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જે ઉજવવાની તૈયારી આપણે કરી રહ્યા છે તેમાં બાળકો વધુમાં વધુ અસરકારક રીતે વક્તવ્ય આપી શકે તે જ ઉદ્દેશ્ય છે. બાકી જો કોઈ ભૂલચૂક થઈ હોય તો તમારો નાનો ભાઈ સમજીને માફ કરશો. આપનો ખૂબ ખૂબ આભાર.